ધંધુકા સહિત પંથકમાં મોહરમની શાંતિપૂર્ણ ઉજવણી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, ઉમરગઢ અને રોજકા જેવા ગામોમાં ઇમામ હુસૈનની યાદમાં ગમગીન બન્યા. અમદાવાદ જિલ્લાના ધંધુકા સહિત સમગ્ર પંથકમાં હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મોહરમની ઉજવણી. આ પવિત્ર અવસરે ધંધુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ધાર્મિક પ્રવચનો કાર્યક્રમો યોજાયા, જેમાં કરબલાના મેદાનમાં સત્ય અને માનવતા માટે શહીદ થયેલા વીરોની શૌર્યગાથા અને બલિદાનના ઇતિહાસનું વર્ણન કરાયું. ધંધુકા શહેરમાં ઠેર ઠેર તાજિયાનું આયોજન સાથે જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ ખાસ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા. સાથે જ મુસ્લિમ બિરાદરો તથા આયોજકો દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. તેમજ ધંધુકા ડીવાયએસપી પીઆઈ વગેરેનું શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. ઠેર ઠેર નમાજ અને શરબતની વિતરણ કરીને શાંતિપૂર્ણ માહોલમાં મોહરમની ઉજવણી કરાઈ. રિપોર્ટર સી કે બારડ.